જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું હમણાં જીએસઆરટીસી કંડક્ટરમાં નવા નિયમો આવ્યા છે અને ટૂંક સમયમાં સારી એવી ભરતી પણ આવશે. અઠવાડિયા 10 દિવસ અથવા તો 15-20 દિવસની અંદર નવી ભરતી જાહેર થઈ જશે 100%. તો ભરતી નોટિફિકેશન જાહેર થાય એના પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, તો ભરતી આવે એ પહેલાં આ વિડીયોમાં ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીશું. કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો કંડક્ટર લાયસન્સ શું છે, કંડક્ટર બેજ શું છે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ શું છે, તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આ વિડીયોને એન્ડ તક જોઈ લેજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી જાય. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પ્રથમ તમને નોટિફિકેશન એનું મળે. હવે મિત્રો, ટૂંક સમયમાં ભરતી પણ જાહેર થશે. ડોક્યુમેન્ટ વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ ભેગા કરી લેજો અને ભરતી આવે ત્યારે તમારે દોડાદોડી ન કરવું પડે, બરાબર. અને આ જે છે ડોક્યુમેન્ટ જે તમે ફોર્મ ભરશો, મતલબ કે તો એના પહેલાંના હોવા જોઈએ. એટલે ખાસ યાદ રાખજો કે જે પણ ડોક્યુમેન્ટ છે તમારે જે ભરતી આવે છે એના પહેલાંના, ભલે 2-4 દિવસ પહેલાંના હોય તો પણ ચાલે. પછીના જે જાહેરાત આવી એના પછીના હશે એ નહીં ચાલે. એટલે પહેલાંથી જ આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેથી કરીને તમને કંઈ પ્રોબ્લેમ ના થાય. ઘણા મિત્રોને એવું હોય છે કે ભરતી આવે છે પછી ડોક્યુમેન્ટ કઢાવે છે, બરાબર. એટલે એ પ્રોબ્લેમ થાય છે. તો હાલથી જ જે છે ડોક્યુમેન્ટ તૈયાર રાખી લો. અને મિત્રો, ટૂંક સમયમાં એના સિલેબસ પ્રમાણે વિડીયો પણ બનાવીશું. હેલ્પર, કંડક્ટર, ડ્રાઈવર ત્રણેય જે છે ભરતીઓ આવવાની છે, તો ત્રણેયના વિડીયો આપણે બનાવીશું સિલેબસ પ્રમાણે. હેલ્પરમાં તો સંપૂર્ણ વિડીયો બનાવેલા છે અને ફરીથી નવા પણ વિડીયો બનાવીશું. અગાઉ સૌથી વધારે આપણા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે હેલ્પરમાં. 700+ વિદ્યાર્થીઓ આપણા ચેનલના વિડીયો જોઈને પાસ થયા છે. તો ફરીથી નવા પણ વિડીયો બનાવીશું હેલ્પર માટે, કંડક્ટર માટે અને ડ્રાઈવર માટે. તો એમાં જોડાઈ જજો મિત્રો, અને બીજાને પણ આ ચેનલ વિશે માહિતી આપજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. આપણો ગોલ એક જ છે કે ગુજરાતના છેવાડાના જે છે વિદ્યાર્થીને ફ્રીમાં શિક્ષણ મળે, એ જ આપણો ધ્યેય છે. તો ચાલો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું. તો કંડક્ટર ભરતી 2026-27 સંપૂર્ણ માર્ગદર્શિકા અને જરૂરી દસ્તાવેજોની યાદી. હવે મિત્રો, વાત કરીશું આ વિડીયોમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટેના ડોક્યુમેન્ટ. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ક્યાંથી નીકળે, કેટલો સમય લાગે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ રિન્યુ ડોક્યુમેન્ટ, કંડક્ટર લાયસન્સના ડોક્યુમેન્ટ અને સમયગાળો, કંડક્ટર લાયસન્સ રિન્યુના ડોક્યુમેન્ટ અને સમયગાળો, પછી 12મામાં કેટલા ટકા હોય તો ફોર્મ ભરાય, પોલીસ દાખલો, કંડક્ટર લાયસન્સનું ફોર્મ ઓનલાઈન કેમ ભરવું, બરાબર. તો આ જે છે મુદ્દાઓ, એના વિશે ચર્ચા કરીશું. તો હવે એના પહેલાં એક વાત કરી દો કે હમણાં જે કંડક્ટર માટેના નવા નિયમો જાહેર થયા છે. અગાઉ એવું હતું કે તમારે જે 12માના અને બીજા અન્ય જે તમે જે છે એના જે ટકાવારી બનતી ને એ ટકાવારી પ્રમાણે અન્ય વધારાની જે તમારી પાસે લાયકાત હોય, બરાબર, ગ્રેજ્યુએશન કે અન્ય, તો એની જે ટકાવારી બનતી અને એના પ્રમાણે તમને લેખિત પરીક્ષા આપવા મળતી. પરંતુ હવે જે નિયમો આવેલા છે તો નિયમોમાં સુધારો થયો છે. હવે જે પણ ફોર્મ ભરશે એ પરીક્ષા આપી શકશે. તો વાત કરીશું કંડક્ટર જે નવા નિયમો આપેલા છે, તો એક વખત નજર કરી રહીએ કે ચોખ્ખું વિઝન હોવું જોઈએ, બરાબર. વયમર્યાદા 18 થી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારો માટે જે નિયમ પ્રમાણે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે, બરાબર. જે 5 વર્ષ કે 3, ઓબીસી માટે 3 વર્ષ છે અને એસસી એસટી માટે અને મહિલા માટે 5 વર્ષ છે, બરાબર. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ, બરાબર. 10+2 એટલે 10 પાસ પછી 2 વર્ષ, 11-12 એટલે કે 12 પાસ હોવું જોઈએ. લાયકાત જે વાત કરી 12 પાસવાળા આમાં ફોર્મ ભરી શકશે, બરાબર. અને ઉંમર પણ તમે જોઈ શકો છો 18 થી 35 વર્ષ. મેરિટ લાયસન્સ, બરાબર. તો આરટીઓ કચેરી જે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ લાયસન્સ તથા બેજ ધરાવતો હોવો જોઈએ. મેરિટ યાદી તૈયાર કરવાની જે પદ્ધતિ છે, જે ચેન્જીસ કરવામાં આવી છે,
કે OMR લેખિત પરીક્ષા માટે અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોએ OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવાના રહેશે. એટલે કે જેમણે પણ ફોર્મ ભર્યું છે એ OMR પરીક્ષા લેખિત પરીક્ષા આપી શકશે. પાસ થવા માટે લઘુત્તમ ધ્યાને લેવામાં આવશે. એટલે કે લઘુત્તમ ગુણ નક્કી નથી કે 40 તમારે ફરજિયાત લાવવાના છે, 60, એવો કોઈ ક્રાઇટેરિયા નક્કી નથી. બરાબર, મતલબ કે 0 ના હોવો જોઈએ ને એનાથી થોડા ઓછા ગુણ ન હોવા જોઈએ. તો એ માને દસ્તાવેજ ચકાસણી માટે નહીં બોલાવે. બરાબર, જેમને જે પ્રમાણે મેરિટ અટકે છે એ પ્રમાણે, એટલે કે લઘુત્તમ લાયકાત કોઈ નક્કી નથી. બરાબર, એટલે નક્કી નથી કરી, એટલે સારું છે. બરાબર, દસ્તાવેજ ચકાસણી તો OMR પરીક્ષામાં મેળવેલ ગુણના જે મહત્તમ જે તમે ગુણ મળ્યા છે એના આધારે જે કક્ષા વાઇઝ, જે કેટેગરી વાઇઝ એની જગ્યાઓ ધ્યાનમાં લઈને મહત્તમ જે વધારે વેઇટેજ છે એના આધારે મેરિટ યાદી તૈયાર કરી એના 1.5 ગણા બોલાવવામાં આવશે દસ્તાવેજ માટે. અને પૂરતા ઉમેદવારો ન મળે તો એનાથી જે નીચે ગુણ હશે તો એમને પણ બોલાવવામાં આવશે. મેરિટ યાદી તો જે OMRમાં મેળવેલ જે મહત્તમ ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. તો આ જે નવા નિયમો. હવે વાત કરીશું કક્ષાને લગતી વિગતો. હવે એની વયમર્યાદા 18 થી 33 પ્લસ 1 એટલે 34 વર્ષ. બરાબર, એટલે હવે 35 કરી છે. બરાબર, તો આ જે જૂની ભરતીનું છે. બરાબર, લઘુત્તમ જે શૈક્ષણિક લાયકાત 12 પાસ વાત કરી, અને જે 18 થી 35 વયમર્યાદા નક્કી થઈ છે. બરાબર, અને જે અનામત કક્ષાના ઉમેદવારોને જે મળવાપાત્ર છે. લાયસન્સની વાત કરીશું તો કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવું જરૂરી છે, અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. તો મિત્રો વાત કરીશું કે કંડક્ટર તમારે બનવું છે તો સૌ પ્રથમ તમારે ફર્સ્ટ એડ કઢાવવાનું રહેશે. એના પછી મેડિકલ સર્ટિફિકેટ, પોલીસ સ્ટેશનમાંથી કોઈ ગુનો નથી કર્યો એવો દાખલો, અને કંડક્ટર લાયસન્સ, અને પછી કંડક્ટર લાયસન્સ મળ્યા પછી તમારે કંડક્ટર બેજ કઢાવવો પડશે. બરાબર, તો આ રીતનું છે. હવે ભરતી માટેનો વેટેજ જે છે તે જે લેખિત પરીક્ષા માટેનું જે છે. બરાબર, OMRમાં તમે જે લાવો એ. હવે ફર્સ્ટ એડ માટેના જે અને કંડક્ટર માટે જે નિયમો છે એ અહીં થોડી ચર્ચા કરી લો. કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલિડિટી ધરાવતો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય તેની જ વિગતો ઓનલાઈન અરજી પત્રકમાં, એટલે કે જે તમે ફર્સ્ટ એડ છે તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જેની વિગત જે છે વેલિડ હોય. બરાબર, એટલે કે એની વેલિડિટી ચાલુ હોય, વેલિડિટી પૂરી થયેલું હશે તો એ નહીં ચાલે, તો એ તમારે રિન્યૂ કરાવવું પડશે. બરાબર, તો એની પછી વાત કરીશું. તો કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય તેની વિગત ઓનલાઈનમાં જે તમારે વેલિડિટી ધરાવતું હોય એ જ અરજીપત્રકમાં દર્શાવવાનું રહેશે. જો અરજી કર્યા પછી તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વેલિડ ન હોય, જો તમે ભૂલથી જે વેલિડિટી પૂરી થઈ ગઈ છે ને તમે એ દર્શાવી દીધું છે તો તમારી અરજી રદ થશે. આ ખાસ ધ્યાન રાખજો. જે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ન હોય અથવા તો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પૂર્ણ થયું હોય તો નવું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા માટેની ફીની પહોંચ અથવા તો પ્રોવિઝનલ સર્ટિફિકેટના આધારે ઓનલાઈન અરજી કરી શકાશે. એટલે કે તમારે પહેલાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવું પડશે, એની જે પ્રોવિઝનલ આપે છે અને પછી પરમેનન્ટ આવે છે. જે પ્રોવિઝનલ તમારે જે તમે તાલીમ હોય છે 6-7 દિવસની, તો 6-7 દિવસ પછી તમને જે છે સર્ટિફિકેટ આપી દે છે પ્રોવિઝનલ, અને 3 વર્ષની અંદર, મતલબ કે એ જે 3 વર્ષનો સમયગાળો હોય છે એની અંદર તમારે મહિનાની અંદર સર્ટિફિકેટ જે પરમેનન્ટ પણ આવી જાય છે, કાયમી. બરાબર, તો એ જે સર્ટિફિકેટ જે છે સર્ટિફિકેટ જો તમારે ન હોય તો ફર્સ્ટ એડ અથવા વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયું છે. જે વાત કરીશું કે જે નવા છે તો એમની પાસે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નહીં હોય, અથવા તો અમુકને જૂનાને હશે પણ એ પૂરું થઈ ગયું છે, તો નવું ફર્સ્ટ એડ મેળવવા માટે જે છે તમારે ફીની પહોંચ અથવા તો પ્રોવિઝનલ સર્ટિફિકેટના આધારે ઓનલાઈન અરજી કરી શકાશે. તો જો વેલિડ જે સર્ટિફિકેટના જેને રિન્યૂ, તો એને રિન્યૂ કરાવી દેવું, અને જે નવા છે એમના માટે નવું ફર્સ્ટ એડ કઢાવી અને જે પ્રોવિઝનલ તમને આપશે તો પ્રોવિઝનલના આધારે તમે ફોર્મ ભરી શકશો. જે ફીની પહોંચના આધારે ઓનલાઈન અરજી કરી હોય તે જ ફીની આધારે મેળવેલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ અથવા તો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માન્ય રહેશે. એટલે કે જે તમે ઓનલાઈન એપ્લાય કર્યું છે. બરાબર, તો એની ફીની પહોંચના આધારે પણ ઓનલાઈન અરજી કરી હોય તે જ ફીની પહોંચના આધારે મેળવેલ જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોવું જોઈએ. બરાબર, જો તમે એપ્લાય કર્યું છે, બરાબર, તો જે તમારી ફીની પહોંચ છે
તો એ જે ફીની પહોંચના આધારે જ તમારે જે મેળવેલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ એ જ હોવું જોઈએ, અથવા તો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માન્ય રહેશે. તેમજ દસ્તાવેજ ચકાસણી વખતે તમારે એ રજૂ કરવાનું રહેશે. બરાબર, એટલે કે અહીં જે બીજો મુદ્દો ખાસ ધ્યાનમાં રહે, જો વેલિડ સર્ટિફિકેટ ન હોય, બરાબર, તમારે વેલિડ સર્ટિફિકેટ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નથી, અથવા તો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયું હોય તો નવું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા માટેની ફીની પહોંચ, એટલે કે તમારે ફરીથી જે નવું કઢાવવું છે તો એની ફીની પહોંચ, અથવા તો પ્રોવિઝનલ, એટલે કે આ શું કહેવા માગે છે કે તમે પ્રોવિઝનલ સર્ટિફિકેટના આધારે પણ ભરી શકો છો, અથવા તો એની જે ફીની પહોંચ છે તો એના આધારે પણ તમે ફોર્મ ભરી શકશો. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે વેલિડિટી ધરાવતા કંડક્ટર લાયસન્સની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જે અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ વેલિડ ન હોય તો પણ જે રીતે આપણે વાત કરી એ રીતે તમારે કંડક્ટર લાયસન્સમાં પણ જે નિયમો લાગુ પડશે. હવે વાત કરીશું જે શૈક્ષણિક લાયકાત. ખાસ ધ્યાન રાખજો કે કયા કયા, તો ધોરણ 12 પાસની માર્કશીટ, પછી જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડે, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, અને જે કંડક્ટર લાયસન્સ મેળવ્યા પછી તમને આરટીઓમાંથી કંડક્ટર બેજ લાયસન્સ આપશે, એ પણ કંડક્ટર બેજ, બરાબર, તો એના વિશે પણ ચર્ચા કરીશું, તો એ પણ હોવું જોઈએ. અને બીજી તમારી જે પ્રમાણપત્રો હોય છે, બરાબર, તો આ જે છે છેલ્લી તારીખ ધ્યાનમાં ખાસ જે આપણે વાત કરી કે વગેરેના પ્રમાણપત્રો, માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો એ ગાયે રાખવામાં આવશે નહીં, ખાસ ધ્યાન રાખજો. જન્મ તારીખ ઘણા મિત્રો પૂછી રહ્યા છે, તો નિગમમાં જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા અપાયેલા જે એસએસસીનું જે પ્રમાણપત્ર માન્ય રહેશે. એટલે કે ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા હતા કે જન્મ દાખલો ઘટાડવો પડશે, તો જરૂરી નથી. તમારે જે એસએસસી ધોરણ 10નું જે સર્ટિફિકેટ છે એમાં તમારી જે છે પ્રમાણપત્ર આપેલું છે તો એમાં તમારી જન્મ તારીખ લખેલી જ હોય છે, બરાબર, તો એ માન્ય રહેશે. અને જો એસએસસીનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તો તેવા કિસ્સામાં તમારો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે એલસી પણ ચાલશે, માન્ય ગણાશે. એટલે જન્મનો દાખલો ઘટાડવો જરૂરી નથી ને જન્મનો દાખલો માન્ય પણ નહીં ગણાય. એસએસસીના પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાના જે પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ મુજબ ઉપરની ગણતરી ધ્યાનમાં લેવામાં આવશે. અને ઓનલાઈન અરજીપત્રકમાં જન્મ તારીખ એસએસસીના પ્રમાણપત્રો અને શાળા છોડ્યાના પ્રમાણપત્રો મુજબ જ હોવું જોઈએ, અન્યથા ઉમેદવારી રદ થશે. જન્મ તારીખ આખરી જે છે તમારે અરજીપત્રકમાં ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ ફોર્મ ભરો છો ત્યારે અરજીપત્રકમાં જે ડોક્યુમેન્ટ છે, બરાબર, જે તમે તારીખ લખી છે એ જ વેલિડ ગણવામાં આવશે. હવે વાત કરીશું કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નવું કઢાવવું છે તો એના માટે ડોક્યુમેન્ટ શું છે, બરાબર, તો ખાસ ધ્યાન રાખજો કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવા માટે નવું, એના પહેલાં આપણે સમજીશું કે આ ફર્સ્ટ એડ શું છે. તો ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર. ફર્સ્ટ એડ એ એવું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે સાબિત કરે છે કે તમે કટોકટીના સમય, એટલે કે કોઈ અકસ્માત થયો છે તો કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે જરૂરી તાલીમ લીધેલી છે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ શું છે? જ્યારે કોઈ વ્યક્તિને અકસ્માત થાય અથવા તો અચાનક બીમાર પડે ત્યારે ડૉક્ટર પાસે પહોંચતા પહેલાં સારવાર આપવામાં આવે છે. અને એસટીમાં કોઈ અકસ્માત થાય છે, બરાબર, તો તેને જે છે ફર્સ્ટ એડ મતલબ કે એનો તાલીમ લીધેલી હોવું જોઈએ, જેને આપણે પ્રાથમિક સારવાર. આ સારવારમાં CPR, ફાટાફેડી, રક્તસ્રાવ રોકો, બરાબર, તો એ શીખ્યા પછી જે પ્રમાણપત્ર મળે એને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કહેવામાં આવે છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. હવે એની સાથે સાથે આપણે કંડક્ટર લાયસન્સ વિશે પણ ચર્ચા કરી લઈશું. તો કંડક્ટર લાયસન્સ એ પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે આરટીઓ દ્વારા આપવામાં આવતું એક પ્રમાણપત્ર છે જે વ્યક્તિને જાહેર પરિવહન સેવાઓ જેમ કે જીએસઆરટીસી અથવા તો સિટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવવા માટે કાયદેસરની મંજૂરી આપે છે. જેમ ગાડી ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે તેમ બસમાં ટિકિટ કાપવા અને મુસાફરોની સલામતીની જવાબદારી સંભાળવા માટે કંડક્ટર લાયસન્સ જરૂરી હોવું. એના પછી કંડક્ટર લાયસન્સ તમે મેળવ્યા પછી તમને આરટીઓ કચેરીમાંથી તમને કંડક્ટર બેજ આપશે. તો એ કંડક્ટર લાયસન્સ સાથે મળતો એક વિશિષ્ટ ઓળખ છે. જે રીતે ડ્રાઇવિંગ લાયસન્સ એક કાર્ડ છે તેમજ બેજ એક સત્તાવાર નંબર છે જે દર્શાવે છે કે તમે જાહેર પરિવહન સેવામાં કંડક્ટર તરીકે કામ કરવા માટે આરટીઓ દ્વારા પ્રમાણિત છો, બરાબર. તો જે વાત કરી
કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે, મેડિકલ સર્ટિફિકેટ, પોલીસનો દાખલો, જે કંડક્ટર લાયસન્સ મેળવવા માટે, બરાબર. ને છેલ્લે તમે કંડક્ટર લાયસન્સ મળ્યા એના પછી તમને કંડક્ટર બેજ પણ મળશે, બરાબર. બેજનું મહત્ત્વ શું છે? તો કે લાયસન્સ તમને કંડક્ટર બનવાની યોગ્યતા, જ્યારે બેજ એ તમને વ્યવસાયિક રીતે બસમાં ફરજ બજાવવા માટે સત્તાવાર મંજૂરી છે. એટલે કે લાયસન્સ જે છે તમને કંડક્ટર બનાવવાની યોગ્યતા આપે છે કે તમે કંડક્ટર બનવાને લાયક છો. જ્યારે બેજ છે એ તમને વ્યવસાયિક એટલે કે કંડક્ટર બન્યા પછી તમારે એ તમારો જે વ્યવસાય છે તો એમાં તમે માન્ય છો, બરાબર. અને આ કંડક્ટર બેજ છે તમારે ફરજિયાત તમારી પાસે જ રાખવાનો એક આંકડો હોય છે, બરાબર. તો એ પ્રમાણે એક ઓળખ માટે દરેક બેજ પર એક યુનિક નંબર આપેલો હોય છે અને જે આરટીઓના રેકોર્ડમાં તમારી ઓળખ પ્રસ્થાપિત કરે છે, બરાબર. હવે વાત કરીશું ભરતીની મુખ્ય માહિતી વિશે. તો જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપણે વાત કરીએ તો એ માટે શું કરવાનું? તો કે એમાં જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે? તો છેલ્લી માર્કશીટ 10મા 12માની જે હોય, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના 4 ફોટા, બરાબર. તો આ જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે જે નવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે. હવે સમયગાળો અને ફી, તો સમયગાળો 6 થી 7 દિવસ અથવા તો અઠવાડિયું. અને ખર્ચની વાત કરીશું તો 800 થી 1500. હવે આ જે છે 2-3 વર્ષ પહેલાંનું છે, તો હવે ખર્ચ 800 થી 1500માં અંદાજિત થઈ જશે, બરાબર. તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે જે છે છેલ્લી માર્કશીટ, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા. હવે જે આપણે વાત કરીશું કે ફર્સ્ટ એડ કેમ જરૂરી છે, તો તમારે કંડક્ટર લાયસન્સ માટે ફર્સ્ટ એડ માગે છે. કંડક્ટર લાયસન્સ માટે ડોક્યુમેન્ટની વાત કરીશું તો કે ફર્સ્ટ એડ, પછી એની ફીની પહોંચ, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સોગંદનામું, પોલીસ દાખલો, મેડિકલ સર્ટિફિકેટ અને ઓનલાઈન ફી, બરાબર. તો આ જે છે આટલા બધા ડોક્યુમેન્ટ હશે તો જ તમે કંડક્ટર લાયસન્સ કઢાવી શકશો. હવે ફર્સ્ટ એડ ક્યાંથી, એના પહેલાં વાત કરીએ કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ રિન્યૂ માટે. તો રિન્યૂ માટે કંડક્ટર લાયસન્સ, એની ઝેરોક્સ, જૂનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ 2 કોપી અને ફર્સ્ટ એડની જે ફીની પહોંચ, બરાબર. કાર્યવાહીનો સમય 1 દિવસ. તો આ રિન્યૂ માટે. હવે વાત કરીશું કે તમે ક્યાંથી કઢાવી શકશો. ફર્સ્ટ એડ તમારે સર્ટિફિકેટ કઢાવવું છે તો ક્યાંથી? તો રેડ ક્રોસ સોસાયટી છે તમારા જિલ્લાની જે નજીકની રેડ ક્રોસ સોસાયટી, તો એના ઓફિસનો સંપર્ક કરવો, અથવા તો સેન્ટ જોહન એમ્બ્યુલન્સ, તો કે આ સંસ્થામાંથી પણ તમને ટ્રેનિંગ આપીને સર્ટિફિકેટ આપે છે, બરાબર. મેડિકલ અને પોલીસ દાખલો, તો મેડિકલ જે છે તમારે જે નજીકની જિલ્લાની હોસ્પિટલ છે, બરાબર. તો એમાંથી તમને મળી જશે. એમાં તમને તમારું ચેકઅપ થશે અને પછી તમને એ મેડિકલ સર્ટિફિકેટ આપી દેશે. જે જિલ્લાની સિવિલ હોસ્પિટલ છે, જે MBBS અથવા તો MD ડૉક્ટર છે, બરાબર, અથવા તો સિવિલ સર્જન, ત્યાંથી તમને મળી જશે. પોલીસ દાખલો, તો કે આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, ફોટો અને સોગંદનામું, બરાબર. તો કે તમે કોઈ ગુનો નથી કર્યો તો એવું તમારો પોલીસમાંથી તમારા જે જિલ્લાનો અથવા તો તાલુકાનો, બરાબર, ત્યાંથી તમારે પોલીસનો દાખલો લાવવાનો રહેશે. 1 દિવસમાં બધું થઈ જશે. એના પછી આ જે છે તમે કંડક્ટર લાયસન્સ માટે જે ડોક્યુમેન્ટ આપણે ફર્સ્ટ એડ, તો ફર્સ્ટ એડ તમે કઢાવી લેશો, બરાબર. એની ફીની પહોંચ હશે. પછી આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સોગંદનામું, પોલીસ દાખલો, મેડિકલ સર્ટિફિકેટ અને ઓનલાઈન ફી. આટલા ડોક્યુમેન્ટ ક્લિયર થશે, બરાબર, એટલે તમે કંડક્ટર લાયસન્સ માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. અથવા તો તમે આરટીઓમાં જઈને પણ તમે જે છે ફોર્મ ભરી શકશો. અથવા તો ઓનલાઈન પણ જે સારથી પરિવહન એપ આપેલી છે અથવા તો જે વેબસાઇટ છે એના પર તમે આ કંડક્ટર લાયસન્સ માટે એપ્લાય કરી શકશો. તો કે સારથી પરિવહન પોર્ટલ, કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે જે વેબસાઇટ આપેલી છે ઓનલાઈન તમારે ભરવાનું રહેશે. ફોર્મ ભરતા પહેલાં તમામ જે આપણે ડોક્યુમેન્ટ તમને વાત કરીએ કે ફર્સ્ટ એડ, પછી એની ફીની પહોંચ, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સોગંદનામું, પોલીસ દાખલો, મેડિકલ સર્ટિફિકેટ, ઓનલાઈન ફી, બરાબર. તો આ જે છે ડોક્યુમેન્ટ બધા તમારે સ્કેન કરીને તૈયાર રાખવા અને પછી જે તમે આ જે વેબસાઇટ પર જઈને સ્ટેપ બાય સ્ટેપ તમે એમાં જે માહિતી આપેલી છે એ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું છે. ફર્સ્ટ એડ માટે જે વાત કરીશું, જે દસ્તાવેજ જે આના માટે આપણે કંડક્ટર લાયસન્સ માટે, તો કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને ફોજ, આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સોગંદનામું, પોલીસ દાખલો, મેડિકલ સર્ટિફિકેટ અને ઓનલાઈન ફી,
બરાબર, જે ભરવાની હોય છે એ પ્રમાણે તમારે એ પ્રોસેસ કરવાની રહેશે. લાયસન્સ રિન્યૂ માટે તો કે રિન્યૂ માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે પ્રમાણે આપણે ઘણાને રિન્યૂ કરાવવાનું હોય છે, બરાબર, જે જૂના હોય છે એમનું જે તમે રિન્યૂ પણ કરાવી શકો છો. તો કે એમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ઓરિજિનલ હોવું જોઈએ, તાજેતરનો પોલીસનો દાખલો, સરકારી ડૉક્ટરનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને ઓનલાઈન ફી, બરાબર, તો તમે લાયસન્સ રિન્યૂ કરાવી શકશો. તો મિત્રો જે પ્રમાણે વાત કરીએ કે જે ડોક્યુમેન્ટ જોઈએ છે, હવે એક ખાસ ધ્યાન રાખજો, રિન્યૂ માટે શું છે, ફર્સ્ટ એડ રિન્યૂ અને જે તમારે કંડક્ટર લાયસન્સ રિન્યૂ. હવે ફર્સ્ટ એડ જે છે એના માટે તમને પ્રોવિઝનલ જે પ્રોવિઝનલ 6 મહિનાની વેલિડિટી હોય છે અને પરમનન્ટ તમારે 3 વર્ષની વેલિડિટી હોય ફર્સ્ટ એડ માટે. ફર્સ્ટ એડ તમને પ્રોવિઝનલ ક્યારે આપે તો કે જે તમે ટ્રેનિંગ પૂરી કરો છો એની અંદર તમને જે ટ્રેનિંગ અઠવાડિયાની અંદર તમારે પૂરી થઈ જાય એની અંદર તમને જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપી દેશે ફર્સ્ટ એડ માટે. તો એ પ્રોવિઝનલ જે સર્ટિફિકેટના આધારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો, બરાબર. હવે જે પ્રોવિઝનલ જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે, બરાબર, એમાં જે છે 6 મહિનાનો જે પ્રોવિઝનલનો જે વેલિડિટી છે, બરાબર, તો અને જે પરમેનન્ટ છે 3 વર્ષ છે, બરાબર. તો એ જે છે તમારે રિન્યૂ કરાવવા માટે તો પાછું તમારે જે છે રિન્યૂ માટેના આપણે જે ડોક્યુમેન્ટની વાત કરી એ પ્રમાણે તમે એનું રિન્યૂ કરી શકો. હવે કંડક્ટર લાયસન્સ માટે પ્રોવિઝનલ 2 વર્ષનું હોય છે અને જે કાયમી છે 20 વર્ષનું હોય છે, બરાબર. તો કંડક્ટર લાયસન્સ તમારે પ્રોવિઝનલ છે ને રિન્યૂ કરાવવું છે તો રિન્યૂ માટેના જે છે તમારે પાછું જે છે અહીં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે ઓરિજિનલ જોશે, પોલીસનો દાખલો, સરકારી ડૉક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ અને ઓનલાઈન ફી, બરાબર. આટલું લઈને તમે જશો એટલે તમારું જે લાયસન્સ છે એ રિન્યૂ થઈ જશે. હવે વાત કરીશું જે છે કંડક્ટર લાયસન્સ અને ડોક્યુમેન્ટ જે આપણે વાત કરી તો એ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયા, બરાબર. તો અહીં જે છે ફરીથી એક વખત ધ્યાને લઈ લો કે અહીં આપણે જે લાયસન્સ માટે વાત કરી, બરાબર. તો જે એક જ પેજમાં તમે અહીં ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ કે ફર્સ્ટ એડ નવા માટે છેલ્લી માર્કશીટ ઝેરોક્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઝેરોક્સ, આધાર કાર્ડ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, બરાબર. હવે આ જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ક્યાંથી કઢાવવું તો રેડ ક્રોસ સોસાયટી, સેન્ટ જોહન એમ્બ્યુલન્સ, બરાબર. તો આની અંદરથી તમે ફર્સ્ટ એડ નવું કઢાવી શકશો. એનો સમયગાળો છે 7-8 દિવસ અને જે ફીની વાત કરીશું તો 700થી 800થી 1500 અંદાજિત. હવે જે પ્રમાણે હવે ફર્સ્ટ એડ રિન્યૂ માટે કયા ડોક્યુમેન્ટ છે તો ફર્સ્ટ એડ રિન્યૂ માટે જે કંડક્ટર લાયસન્સ, બરાબર, ફર્સ્ટ એડ જે છે ફર્સ્ટ એડ તમારે જરૂર પડશે જે જૂનું છે, બરાબર, એની 2 કોપી અને જે તમે અગાઉ જે ફર્સ્ટ એડ ફી ભરી છે, બરાબર, તો એની ફીની પહોંચ, બરાબર, 1 દિવસમાં તમને આ રિન્યૂ થઈ જશે. કંડક્ટર લાયસન્સ માટેના ડોક્યુમેન્ટ આ જે છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વાત કરી. હવે કંડક્ટર લાયસન્સ માટેના ડોક્યુમેન્ટ તો તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જોશે, ફીની પહોંચ જોશે, આધાર કાર્ડ જોશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સોગંદનામું, પોલીસનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ, ઓનલાઈન ફીઝ, બરાબર. સમયગાળો 1 દિવસની અંદર તમારે નીકળી જશે. આ કંડક્ટર લાયસન્સ માટેનું છે. હવે કંડક્ટર લાયસન્સ તમારી પાસે એને રિન્યૂ માટેના ડોક્યુમેન્ટ તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે ઓરિજિનલ જોશે, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પોલીસનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ અને ઓનલાઈન ફીઝ, બરાબર. તો કે આ કંડક્ટર રિન્યૂ માટેના ડોક્યુમેન્ટ. હવે અન્ય મહત્ત્વના કયા ડોક્યુમેન્ટ છે તો પોલીસ દાખલો, તો એમાં પોલીસ દાખલા માટે શું જરૂર પડશે, સોગંદનામું, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, 1 દિવસમાં નીકળી જશે. દવાખાનાના તપાસ કરાવવા માટે, બરાબર, 1 દિવસમાં તમારે બધું થઈ જશે. લાયકાતમાં ધોરણ 12 પાસ, બરાબર, અને ઓનલાઈન તમારે અરજી જે છે જે લાયસન્સ માટે સારથી એપ જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે એની અંદર તો આ જે છે મિત્રો ટૂંકમાં તમને જે અગાઉ જે ચર્ચા કરી એનું આ ટૂંકમાં કયા ડોક્યુમેન્ટ જરૂર છે અને કયા તો ખાસ આપણે પહેલાં જે વાત કરીશું તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે કઢાવવાનું રહેશે. ફર્સ્ટ એડ થયા પછી તમારે એમાં પોલીસનો દાખલો છે, એના પછી મેડિકલ સર્ટિફિકેટ છે, બરાબર. એ જે છે ડોક્યુમેન્ટ જે આ કંડક્ટર લાયસન્સ માટે, બરાબર, તો એ ડોક્યુમેન્ટ તમારે જે છે
ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, ફીની પહોંચ, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ, સોગંદનામું, પોલીસ દાખલો, મેડિકલ સર્ટિફિકેટ, ઓનલાઈન ફીસ, બરાબર. તો આ કંડક્ટર માટેના ડોક્યુમેન્ટ છે. હવે મેન વાત કરીશું આપણે જે ભરતી આવેલી છે તો એનું સિલેબસની. તો સિલેબસમાં જે છે શું છે તો કે સિલેબસમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 12 કક્ષાનું છે, 20 ગુણનું છે, 100 ગુણનું પેપર હશે ટોટલ, અને 1 કલાકનો સમય હશે. રોડ સેફ્ટી 10 માર્ક્સનું છે, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ, બરાબર. તો એ બંને 10-10નું છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ રીઝનિંગ, એટલે કે રીઝનિંગ 10 માર્ક્સનું છે. નિગમને લગતી માહિતી, ટિકિટ, લગેજના ભાડાઓ 10 માર્ક્સનું છે. મોટર વ્હીકલ એક્ટની જે પ્રાથમિક જાણકારી, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરોની ફરજો એ 10 માર્ક્સનું છે. અને કોમ્પ્યુટર 20 માર્ક્સનું, ટોટલ તમારે 100 માર્ક્સનું હશે, બરાબર. તો આ જે છે તમારું કંડક્ટર લાયસન્સ માટે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. અને આ જે છે તમારું જે છે સિલેબસ, બરાબર. તો આ સિલેબસ પ્રમાણે આપણે હવે થોડાક સમયમાં વિડીયો ચાલુ કરીશું. તો મિત્રો, તમને આશા રાખીએ છીએ તમામ માહિતી વિશે ખ્યાલ આવી ગયો હશે. અને જો વધુ માહિતી જોઈતી હોય તો મેસેજ કરી શકો છો, બરાબર. અને ડિટેલમાં આપણે ચર્ચા કરી છે કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. ખાસ તમારે પહેલાં શું કરવાનું રહેશે તો જે છે પહેલાં તમારે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ, તો પહેલાં તમારે જરૂર છે ફર્સ્ટ એડ. તો ફર્સ્ટ એડમાં જે આપણે વાત કરી રેડ ક્રોસ સોસાયટી અથવા તો જોહન એમ્બ્યુલન્સ છે એમાં તમારે જઈને સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. ફર્સ્ટ એડ આવી ગયા પછી તમારે પોલીસનો દાખલો છે, જે પછી અગાઉ જે બીજા ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, બરાબર. પછી મેડિકલ સર્ટિફિકેટ છે, એ બધા ડોક્યુમેન્ટ લઈ અને પછી તમે કંડક્ટર લાયસન્સ કઢાવશો. કંડક્ટરમાં તમારે ઓનલાઈન પ્રોસેસ કરાવવાની છે, એ તમે આરટીઓ ઓફિસમાંથી કઢાવી લેશો. કંડક્ટર લાયસન્સ આવ્યા પછી ત્યાંથી તમને બેજ આપશે, કંડક્ટર બેજ, બરાબર. તો આ જે છે પ્રોસેસ છે, અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો બીજાને પણ શેર કરજો. આભાર.